આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 27મી એપ્રિલ 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર તેનો 30મો અધ્યાય અને 4થી કલમ. ગીતશાસ્ત્ર તેનો 30મો અધ્યાય ને 4થી કલમ. યહોવાના ભક્તો તેના સ્તોત્ર ગાઓ, તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ કરો, કેમ કે તેનો કોપ કેવળ ક્ષણિક છે, તેની મહેરબાની જિંદગીભર છે. દાઉદ જે પરિસ્થિતિમાંથી પસાર થયો હતો, મેં અગાઉ કેટલાક સમય પહેલાં લોગોસ બાઇબલ સ્ટડીમાં કહ્યું હતું કે દાઉદનો અભિષેક થયો પછી સાઉલે અવારનવાર એને મારી નાખવા માટે પ્રયત્ન કર્યા અને એવી પરિસ્થિતિમાંથી એ પસાર થયેલો અને દાઉદ બીમાર પણ પડ્યો અને એવા સમયે પ્રભુએ એને બધી રીતે સહાય કરી, મદદ કરી, રક્ષણ કર્યું. અને ત્યારે કહે છે કે પ્રભુના ભક્તો, યહોવાના ભક્તો તેની સ્તુતિને આરાધના કરો. જો દાઉદના ગીતો આપણે જોઈએ છીએ તો સ્તુતિને આરાધના, યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે અનંતકાળિક છે, સર્વકાળ ટકે છે. તેના પવિત્ર નામની આભાર સ્તુતિ કરો. અહીં આગળ દાઉદ જે કહે છે કે આપણા જીવનોમાં જે મુશ્કેલીઓ આવે, પ્રશ્નો આવે, માંદગી આવે, એ બધું ક્ષણિક છે. એ બધી બાબતો ક્ષણિક છે, કારણ કે ઈશ્વર તો જિંદગીભર કૃપા દર્શાવે છે. આપણા જીવનોમાં કૃપા દર્શાવનાર એ ઈશ્વર છે. એની કૃપા આપણા જીવનોમાં ઈશ્વર અટકાવતો નથી. આપણે એની વિરુદ્ધ જઈએ, એનાથી દૂર ચાલ્યા જઈએ, પાપ કરીએ, છતાં પણ કહે છે એની કૃપા અનંતકાળિક છે, એની કૃપા અટકાવતો નથી. અને એ વિશ્વાસમાં કહે છે તમે પ્રભુનો આભાર માનો અને પ્રભુના નામની સ્તુતિ કરો, કેમ કે તેનો કોપ ઘણી બધી વખતે આપણા જીવનોમાં જે પ્રશ્નો આવે, મુશ્કેલીઓ આવે, એ ક્ષણિક હોઈ શકે છે, પણ કૃપા તો જિંદગીભરની છે. પ્રભુના વચનોમાં આપણે વાંચીએ છીએ કે એની કૃપાને લઈને અમે નાશ પામ્યા નથી. આપણે રાત્રે સૂઈ જઈએ છીએ, ત્યારે સવારમાં ઉઠીએ છીએ ત્યારે સમાચાર આપણને મળે કે ના મળે, પણ ઘણા બધા વ્યક્તિઓ એ રાતના સમયમાં મરણ પામ્યા હોય છે. એ આપણને આંકડોય ખબર નથી, પણ બનતું હોય છે એવું. તો આપણા જીવનમાં ઈશ્વરની એ કૃપા રાખી છે, એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને અહીં આગળ કહે છે પ્રભુના સ્તોત્ર ગાઓ અને પ્રભુની આભાર સ્તુતિ કરો. હવે આભાર સ્તુતિને માટે દરેક સંજોગોમાં પ્રભુની આભાર સ્તુતિ કરો. પાઉલ પ્રેરિત ફિલિપીઓની મંડળી 4થો અધ્યાય ને 4થી કલમમાં કહે છે, પ્રભુમાં સદા આનંદ કરો, દરેક બાબતમાં પ્રાર્થના અને વિનંતી સહિત આભાર સ્તુતિ કરો. હવે સર્વ સંજોગોમાં, ત્યારે માનવીય દૃષ્ટિથી ઘણી બધી વખતે આપણે સ્વીકારી શકતા નથી. મારો દીકરો નાપાસ થયો છે તો હું કેવી રીતે આભાર સ્તુતિ કરું? મને
કેન્સર જેવી મોટી બીમારી આવી છે કે બીજી કોઈક બીમારી આવી છે, હું કેવી રીતે પ્રભુનો આભાર માનું? મારું બાળક અંધ જન્મ્યું છે તો કેવી રીતે આભાર માનું? આપણી માનવી દ્રષ્ટિથી સ્વીકારી શકાતું નથી. પણ પાઉલ કહે છે, પાઉલ તો પોતે બંદીખાનામાં જેલમાં હતો, ત્યાંથી લખે છે કે આભાર સ્તુતિ કરો. બીજા અર્થમાં કે હું જેલમાં છું તો પણ પ્રભુનો આભાર માનું છું, એવું અહીંયા પાઉલ જાણે કે એ શબ્દો લખ્યા નથી, પણ એનો મિનિંગ એવો થાય છે. અને એટલા માટે કહે છે દરેક સંજોગોમાં, આપણા અનુકૂળ સંજોગો હોય કે પ્રતિકૂળ હોય, પણ આપણે ઈશ્વરનો આભાર માનવાની બાબત. કારણ ઈશ્વરના સ્તોત્ર ગાઓ, ઈશ્વરનો આભાર માનો, કારણ કે તેની કૃપા એ અનંતકાળિક છે, જિંદગીભરની એની મહેરબાની છે આપણા પ્રત્યે. પ્રશ્નો, મુશ્કેલીઓ, માંદગી, અકસ્માત, બીમારી એ ક્ષણિક છે, એમાંથી પ્રભુ બહાર લાવે છે. પણ આજનું આ પ્રોમિસ એ આપણા જીવનોને માટે પ્રભુ આશીર્વાદિત કરે, અને વિશ્વાસમાં પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજના પ્રોમિસમાં પણ તમે જે વચન દાઉદની મારફતે આપ્યું છે, સ્તોત્ર ગાઓ અને પ્રભુનો આભાર માનો, કારણ કે કોપ એ ક્ષણિક છે, પણ દયા, મહેરબાની અને કૃપા એ જિંદગીભરની છે. ત્યારે એ બાબત અમારા જીવનોમાં પ્રભુ તમે આશીર્વાદિત કરો, એ અમારી વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.